કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. વિડીયો શરૂઆત કરતા પહેલા જેમણે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેવા દરેક લોકોને વિનંતી કે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી, જેના કારણે આ ચેનલ દ્વારા જે તમને અભ્યાસ કરાવવામાં આવે છે તેના વિડીયો જે છે એ તમને સમયસર પ્રાપ્ત થઈ શકે અને તમે સારી એવી રીતે અભ્યાસ કરી શકો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક બટન ઉપર પણ ક્લિક કરી અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. તો શરૂ કરીએ આજનું આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેનો ચોથો પાઠ ભારતનો સાહિત્યિક વારસો. કે આપણી પાસેનો જે સાહિત્યિક વારસો છે તેના વિશે આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના કે માનવીએ પોતાના વિચારો, પોતાના ભાવ, લાગણીઓ અને ઉર્મિઓ એ બીજા અન્ય પ્રાણી કે અન્ય માનવી સુધી પહોંચાડવા માટે કેટલાક પ્રકારના હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. આ સંકેતો, ચિત્રો કે હાવભાવના આધારે કેટલાક ધ્વનિઓ કર્યા, અવાજો કર્યા, અને આ ધ્વનિમાંથી, અવાજમાંથી બોલી એટલે કે જે આપણે બોલીએ છીએ એ બોલી અને લિપિ, લિપિ એટલે લખવું, જે આપણે ભાષામાં લખીએ છીએ. દરેકની અલગ અલગ ભાષા છે, જે ભાષા છે એ પ્રમાણે બોલી છે ને એ પ્રમાણે એની લિપિ છે, એમના શબ્દો છે. તો આ હાવભાવ, સંકેતો અને ચિત્રોના આધારે એ કેટલાક ધ્વનિઓમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિ આપણી દરેક ભાષાના ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. કારણ કે આપણે જે લિપિ દ્વારા જે લખાણ કરીએ છીએ, આ લખાણ જે છે વર્ષો સુધી એ જળવાઈ રહે છે. અને આ લખાણ દ્વારા તમે એક આ વસ્તુને તમે સાચવી શકો છો, જેના કારણે ભાષાનું જે ઘડતર થયું, ભાષા જે આગળ આવી, આ લિપિનો આ ભાષાના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ફાળો છે. સમયાંતરે સમય જતા પોતાના વિચારો, પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે એ ભાષાનો પણ ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગોથી એ સાહિત્યનું સર્જન થવા પામ્યું. કે આ ભાષાનું એ સર્જનાત્મક રીતે સાહિત્ય સ્વરૂપે એનું પ્રયોગો થયા અને સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે સમગ્ર દેશ અને દુનિયાની અંદર એ પ્રખ્યાત છે. ભારતના જે વિદ્વાનો છે તે વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગમાં વહેંચ્યું છે. એટલે કે તમને પ્રશ્ન પૂછી શકાય કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પાડ્યા છે અને કયા કયા? તો કે પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. પહેલું છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય, કે જેના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. સમગ્ર સાહિત્યને વિદ્વાનોએ આ બે ભાગની અંદર વહેંચેલું છે. તે ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ એ પ્રચલિત થયેલું છે. કે આ બે સાહિત્ય ઉપરાંત કેટલુંક સાહિત્ય એવું છે કે જે લોકબોલીઓ એટલે કે જે તે વિસ્તારની જે બોલી છે, જે તે વિસ્તારની જે ભાષા છે તે લોકો દ્વારા, કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં,
કે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, કોઈ એક સમાજ દ્વારા નહીં, પરંતુ લોકો દ્વારા કેટલુંક સાહિત્ય પણ રચાયેલું આની અંદર છે કે જેનો કોઈ એક વ્યક્તિએ એની રચના કરી નથી. લોકોએ આ લોક બોલી અને લોક ભાષા દ્વારા જે સાહિત્યની રચના થઈ છે તેવું સાહિત્ય પણ આની અંદર પ્રચલિત થયેલું હતું. સૌપ્રથમ જોઈએ ભાષા અને સાહિત્યનો સંબંધ શું છે. ભાષા અને સાહિત્ય કે ભારતના ઇતિહાસમાં જો આપણે નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. કે આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાનમાં પણ ઇતિહાસમાં તો ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ ભારતની અંદર થઈ ચૂક્યો છે. ભારતના દરેક પ્રદેશ એ વિવિધ અલગ અલગ ભાષા દ્વારા એ ઓળખાય છે. વર્તમાનમાં પણ જ્યારે આપણને આઝાદી મળી, આઝાદી પછી પણ આપણા જે ભારતના રાજ્યોની જે રચના કરવામાં આવી, દરેક રાજ્યોની રચના પણ ભાષાને આધારે થયેલી છે. આજે પણ ઘણી બધી ભાષાઓ આપણે બોલીએ છીએ, ઘણી બધી બોલીઓ આપણે બોલીએ છીએ. તો ઇતિહાસમાં પણ જો આપણે નજર કરીએ તો વિવિધ ભાષાઓનો આ ભારતના ઇતિહાસની અંદર એ ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે. આ ભાષાઓએ કે પ્રાચીન ભાષાઓએ એકબીજા ઉપર, એક ભાષાએ બીજી ભાષા ઉપર ઘણી બધી અસર પણ કરી છે અને એનો પ્રભાવ પણ પાડ્યો છે, જેના પરિણામે ભાષાઓના સમૃદ્ધ સાહિત્યનું પરિવર્તન આવ્યું છે. એક ભાષાથી બીજે ભાષાએ એની ઉપર જે પ્રભાવ પાડ્યો છે, એનું ઉપર જે અસર કરી છે, તેના કારણે જે આપણું સાહિત્ય છે એ સાહિત્યની અંદર પણ એક યા બીજી ભાષાના પ્રભાવ હેઠળ પરિવર્તન પણ આવેલું છે. પરિણામે આ ભાષાઓના પ્રભાવના પરિણામે નવી ભાષાઓ અને નવા સાહિત્યનું પણ આપણા ભારતની અંદર સર્જન થયેલું છે. સમગ્ર ભાષાઓની અંદર જો વાત કરીએ તો આ સમગ્ર ભાષાઓની, ભારતની દરેક ભાષાઓની જેને જનની ગણવામાં આવે છે, માતા ગણવામાં આવે છે, તેવું સચોટ અને ઉત્તમ ઉદાહરણ તે આપણી સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયની અંદર આપણે આ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા નથી. ખૂબ જ ઓછા પ્રમાણમાં, ક્યાંક અમુક જગ્યાએ જ આ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. બાકી આપણે આ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા નથી. પરંતુ ભારતીય સાહિત્યની અંદર, ભારતીય ભાષાઓની અંદર સંસ્કૃત ભાષા જે છે તે સૌથી પ્રાચીન ભાષા છે. આજે આપણે એનો બોલવામાં કે બીજે ક્યાંય સંસ્કૃત ભાષાનો આપણે ઉપયોગ કરતા નથી, પરંતુ આપણા ઘરની અંદર કે આપણા સમાજની અંદર કોઈ પણ પ્રકારના જે ધાર્મિક કાર્યો કરવામાં આવે, કોઈ પણ પ્રકારની પૂજા વિધિઓ જે કરવામાં આવે છે, તેની અંદર સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે. કે આપણે ઘરની અંદર કોઈ હોમ હવન કે યજ્ઞો જ્યારે કરીએ છીએ ત્યારે જે બ્રાહ્મણ દેવો દ્વારા જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે, આ બધા મંત્રોચ્ચાર જે છે એની અંદર સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થયેલો છે. કે સામાન્ય રીતે જો આપણે ભાષા વિશેની વાત કરીએ તો માનવી માટેનો અભિવ્યક્તિ વ્યક્ત કરવાનું અને એને જીલવાની ઉત્તમ તક એ ભાષા જ પૂરી પાડે છે. કે જો આપણે ભાષાને સમજીએ છીએ તો જ આપણે એક વ્યક્તિ કે સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે, અથવા તો તમારે જે કહેવું છે એ તમે આ ભાષા દ્વારા જ સામેના વ્યક્તિને અથવા તો કોઈ પણ પ્રાણીને તમે સમજાવી શકો છો. એ ભાષા દ્વારા જ તમે યોગ્ય અભિવ્યક્તિ કરી શકો છો. અને સામેનો વ્યક્તિને જો એ ભાષા આવડે છે તો જ એ વ્યક્તિ તમારી અભિવ્યક્તિને ઉત્તમ રીતે ઝીલે છે, એટલે કે સમજી શકે છે. એટલે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની સમજણ જે છે આ ભાષા જ આપણને આપે છે. કે પ્રાચીન ભારતની અંદર ની જે લિપિ છે, પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પા સમયની છે, કે જેને હડપ્પા સંસ્કૃતિને ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ માનવામાં આવે છે. એટલે આપણી જે
પ્રાચીન ભારતની જે લિપિ જે છે એ હડપ્પા સમયની છે. આ લિપિને આજે પણ કોઈ ઉકલી શકાય નથી કે આજે પણ આ લખાણ શું છે, એ શું કહેવા માંગે છે, તે આજે પણ આપણે જાણી શક્યા નથી. એટલે હડપ્પા સમયની લિપિ એ આજે પણ આપણે ઉકેલી શક્યા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ સુધી આપણને પ્રાપ્ત થઈ નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના આપણા મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા કે જેમણે સંસ્કૃત ભાષાના વ્યાકરણની રચના કરી છે. તે મહર્ષિ પાણિનીએ તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની પણ રચના કરી છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે આપણા સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? તો સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિની હતા. તેમણે કયા ગ્રંથની રચના કરી છે? તો તેમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી છે. જેમણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4થી સદીમાં કરેલી છે. કે જો એનો સમય પૂછવામાં આવે કે મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ક્યારે કરી હતી, તો તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં આ ગ્રંથની રચના કરેલી હતી. કે જેની અંદર તેમણે સંસ્કૃત ભાષાને એ આર્ય ભાષા કે ઋષિઓની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે. કે આપણી જે સંસ્કૃત ભાષા છે એને આર્ય ભાષા કહેવાય છે, અથવા તો ઋષિ મુનિઓ દ્વારા આ ભાષાનું ઉચ્ચારણ થતું હતું એટલે એને ઋષિઓની ભાષા પણ કહેવામાં આવે છે. અને તે સમયના જે વિદ્વાનો હતા તે વિદ્વાનો આ ભાષાનો વધારે પડતો ઉપયોગ કરતા હતા, એટલા માટે તેને વિદ્વાનોની ભાષા પણ કહે છે. એટલે કહી શકાય કે સંસ્કૃત ભાષાને કઈ ભાષા કહેવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. જો આજના સમયની વાત કરવામાં આવે તો આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ એ સંસ્કૃત ભાષા સર્વ સ્વીકૃત ભાષા બની છે. કે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે જે ભાષાનો ઉપયોગ થાય છે, જે કોમ્પ્યુટરની અંદર ડિજિટ જે છે, આંકડા જે છે તેનો ભાષા તરીકે ઉપયોગ થાય છે. આ કોમ્પ્યુટરની અંદર પણ આ સંસ્કૃત ભાષા જે છે સમગ્ર વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત ભાષા બનેલી છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. કે આ સંસ્કૃત ભાષાનું જે રચના થઈ હતી તે મુખ્ય તેમાં ધર્મ બાબતે તેના દ્વારા તત્વજ્ઞાન સમજાવવામાં આવ્યું. સંસ્કૃત ભાષા દ્વારા જ જ્ઞાન આપવામાં આવતું. અને વર્તમાન સમયનું જે વિજ્ઞાન છે તે વિજ્ઞાનની ભાષા પણ પ્રાચીન ભારતની અંદર સંસ્કૃત ભાષા જ હતી. તો હવે આપણે જોઈએ આપણા ભારતનું પ્રાચીન સાહિત્ય. ભારતના પ્રાચીન સાહિત્યની જો વાત કરવામાં આવે તો વેદોને આપણે ભારતના સૌથી પ્રાચીન સાહિત્ય તરીકે લઈએ છીએ. તો તમારામાંથી મને કોઈ જણાવી શકશે કે વેદો કુલ કેટલા છે? તમને ખ્યાલ જ હશે કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. આપણે આગળ જોયું કે સંસ્કૃત ભાષાનો જ્ઞાનની ભાષા હતી, વિજ્ઞાનની ભાષા હતી. તો આ વેદનો અર્થ થાય છે જ્ઞાન. અને આવ્યા આપણા મુખ્ય 4 વેદો છે. ભારતીય સંસ્કૃતિની અંદર સૌથી પ્રાચીન એવા 4 વેદો છે. આ વેદોની અંદર જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને ચોથો અથર્વવેદ. 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યની અંદર સૌથી પ્રાચીન આપણા 4 વેદ છે. તેની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. સૌપ્રથમ જોઈએ આપણે ઋગ્વેદ. ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક જેને ગણવામાં આવે છે તે છે ઋગ્વેદ. એટલે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક કયું છે?
તો તમે જણાવી શકો છો કે ઋગ્વેદ તે ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ રહેલો છે. 1028 ઋચાઓની અંદર આની લેખન કરવામાં આવેલું છે. આ ઋગ્વેદને 10 ભાગમાં વહેંચાયેલા એક અદ્ભુત ગ્રંથ છે. તમને પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદને કેટલા ભાગમાં વહેંચાયેલું છે, તો ઋગ્વેદ 10 ભાગોની અંદર વહેંચાયેલું છે. ઋગ્વેદની અંદર કેટલી ઋચાઓ છે, તો ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ છે. આ ઋચાઓમાં મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે કે જે 1028 ઋચાઓ ઋગ્વેદની અંદર છે એ બધી જ ઋચાઓની અંદર મોટા ભાગની ઋચાઓમાં દેવોની આરાધના, દેવોની સ્તુતિ કરવામાં આવેલી છે. જે સ્તુતિઓનો આપણે યજ્ઞ પ્રસંગે ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે રાત્રિ, તેમાંથી ઉષા એટલે કે રાત્રિને સંબોધન કરતી જે ઋચાઓ છે, જે સ્તુતિઓ છે, એ સ્તુતિઓ તો ખૂબ જ મનમોહક સ્તુતિઓ છે. આ ગ્રંથ એટલે કે ઋગ્વેદ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા જે આર્યો હતા તે આર્યોની રાજકીય, તેની સામાજિક, તેની ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે કે આ ઋગ્વેદની અંદર સપ્ત સિંધુ પ્રદેશની અંદર વસેલા લોકોનું એ સમગ્ર જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવેલું છે. તેની અંદર તેમની આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક દરેક બાબતોનું સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે. ઋગ્વેદ પછી બીજા જે 3 વેદોની રચના કરવામાં આવી છે, જેમાં સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે કે સામવેદની રચના જે છે એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે, એને ગાવા માટે તેની રચના કરવામાં આવી છે કે આ ઋચાઓનો, એના શ્લોકોનો રાગ અને લય સાથે ગવાય છે, માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. કે સંગીતની તમને પ્રશ્ન પૂછાય કે સંગીતની ગંગોત્રી કોને કહે છે, કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે, તો સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. કારણ કે સામવેદની અંદર જે ઋગ્વેદની ઋચાઓને ગાવા માટેના જે રાગ અને લય જે છે તે સામવેદની અંદર આપવામાં આવેલા છે, તેટલા માટે એ સામવેદને એ સંગીતની ગંગોત્રી કહે છે. ત્યાર પછીનો ત્રીજો વેદ છે યજુર્વેદ, જેને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. કે જે આપણા ઘરની અંદર કે આપણા સમાજની અંદર કે ક્યાંય પણ આપણે જે હોમ હવન કે યજ્ઞ કરીએ છીએ, આ યજ્ઞની અંદર જે પંડિતો દ્વારા, મહારાજ દ્વારા જે શ્લોકો બોલવામાં આવે છે, જે દરેક શ્લોકો આ યજુર્વેદના શ્લોકો હોય છે, તેટલા માટે યજુર્વેદને યજ્ઞનો વેદ પણ કહેવાય છે. આમાંથી પણ એક પ્રશ્ન આવ્યો કે કોને યજ્ઞનો વેદ કહેવાય છે, તો યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ મુખ્યત્વે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે. ત્યાર પછીનો ચોથો વેદ છે એ છે અથર્વવેદ. અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન આ અથર્વવેદની અંદર કરવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ ઉપનિષદની, કે ઉપનિષદ છે તે પણ ભારતનું પ્રાચીન સાહિત્ય છે. કે ઉપનિષદની અંદર આ બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, જીવન કેવી રીતે આવ્યું, મૃત્યુ કેવી રીતે થાય છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન અને પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નો જે છે, આ દરેક પ્રશ્નોનું નિવારણ, તેનું વિવેચન ઉપનિષદોની અંદર કરવામાં આવેલું છે. આવા
ઘણા બધા ઉપનિષદો આ ભારતીય સાહિત્યની અંદર લખાયેલા છે કે જેની અંદર ઉપનિષદો જો તમે એકવાર વાંચી લો, 4 વેદ અને ઉપનિષદો તમે વાંચી લો તો આ દુનિયાની દરેક સમસ્યાનું નિવારણ તમારી પાસે આવી જાય. કારણ કે આ ઉપનિષદોની અંદર દરેક સમસ્યાનું હોય કે બ્રહ્માંડનો આરંભ, સૃષ્ટિ ઉપરનું જીવન, કે ત્યારબાદ મૃત્યુ બાદનું જીવન, તમારું જે ભૌતિક સુખ છે, જે આધ્યાત્મિક સુખ છે, આ દરેક જગતની દરેક બાબતો ઉપનિષદોની અંદર એ લખવામાં આવેલી છે. ઉપનિષદોની જો વાત કરવામાં આવે તો બૃહદારણ્ય અને છાંદોગ્ય ઉપનિષદો એ સૌથી પ્રાચીન એટલે કે શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કહેવા વચ્ચેનો સંવાદ આ ઉપનિષદોની અંદર જોવામાં આવે છે. કે આ ઉપનિષદો એ ફક્ત એ જ્ઞાનના સ્વરૂપમાં નથી, કોઈ ઉપદેશના સ્વરૂપમાં નથી, પરંતુ સંવાદના સ્વરૂપમાં છે કે એક બે વ્યક્તિઓ વચ્ચેના એ સંવાદો દ્વારા આ ઉપનિષદોની રચના થયેલી છે. મુક્તિકો ઉપનિષદમાં આવા સંવાદોની સંખ્યા 108 સંવાદો દર્શાવે છે કે મુક્તિકો ઉપનિષદની અંદર 108 સંવાદો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોની જો વાત કરવામાં આવે, વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કે આ વેદો ઉપરના જે વેદોની અંદર જે મંત્રો આવેલા છે તેનો અર્થને વ્યવસ્થિત રીતે સમજવા માટે તેના જે પદ સ્વરૂપમાં એમની જે ટીકાઓ રચાયેલી છે જેને બ્રાહ્મણ ગ્રંથોની અંદર સમાવેશ કરવામાં આવેલી છે, જેની અંદર જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિવિધ વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. ત્યાર પછી આરણ્યકો કોને કહેવાય? તો આર્યો તેમના જીવનનો અંતિમ સમય એ અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા હતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી અને જે રચાયેલી તત્વજ્ઞાનથી ભરપૂર જે રચાયેલું સાહિત્ય છે આ સાહિત્યને આરણ્યકો કહે છે. ત્યાર પછી વેદાંગ, કે વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો સમાવેશ થાય છે. પૂછવામાં આવે તમને કે વેદાંગ સાહિત્ય કોને કહે છે, તો વેદાંગ સાહિત્યની અંદર કોનો સમાવેશ થાય છે? તો વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ અને વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ ભારતીય સાહિત્યની, તો ભારતીય સાહિત્યની અંદર 2 મુખ્ય મહાકાવ્યો રચાયેલા છે. એક છે રામાયણ અને બીજું છે મહાભારત. તે ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો છે. બંને વિશે તમે જાણતા હશો. રામાયણ જેની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની વાત કરવામાં આવી છે, અને મહાભારત જેની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની એ લીલા વર્ણવવામાં આવેલી છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં આપણને મળેલું હતું. રામાયણમાં અયોધ્યાના રામચંદ્ર રાજવી એવા રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે, કે રામાયણ જે છે એ મહાભારત કરતા ઘણી નાની છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરેલું છે. કે રામાયણ વિશે તમે સૌ જાણતા હશો કે રામાયણની અંદર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મથી માંડી કે કેવી રીતે એમનો જન્મ થયો, ત્યાર પછી એમની માતા દ્વારા તેમને જે કેવી રીતે વનવાસ મોકલવામાં આવ્યા અને એના પિતાએ વચનને ખાતર, કે એક માતાને આપેલા એક વચનને ખાતર એમના પિતાએ એમને વનવાસમાં જવાનો આદેશ આપવો પડ્યો, અને પોતાના પિતાના વચનને ખાતર રામ જે છે એ 14 વર્ષનો વનવાસ ગાળે છે, એ જંગલની અંદર રહે છે.
ત્યાંથી રાવણ દ્વારા એમની પત્ની એટલે કે સીતાજીનું અપહરણ કરવામાં આવે છે અને રામ દ્વારા જે વાનર સેના લઈ અને લંકા ઉપર એ ચડાઈ કરવામાં આવે છે અને પોતાની પત્નીને કેવી રીતે પાછી લાવવામાં આવે છે, આ દરેક બાબતોનું આની અંદર ઘણી બધી એવી દિલચસ્પ ઘટનાઓ છે. તો ઘણા બધા સાહસિક કાર્યો પણ આપણને રામાયણની અંદર જોવા મળે છે. મહાભારતમાં લગભગ 1 લાખ જેટલા શ્લોક આવેલા છે. મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો કે મહાભારત. મહાભારતની અંદર મુખ્યત્વે પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની વાત લખવામાં આવેલી છે. તેમની વચ્ચે થયેલું યુદ્ધ કે બે ભાઈ વચ્ચે થયેલું જે યુદ્ધ છે, આ યુદ્ધ જે છે એ મુખ્ય વિષય છે. તે છતાં પણ અનેક નાની મોટી વાર્તાઓને પણ મહાભારત સાથે જોડી દેવામાં આવેલી છે. આ મહાભારતના જ શ્રીમદ ભગવત ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે. આપણે શ્રીમદ ભગવત ગીતા જે ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય સાહિત્યની અંદર તેનું ખૂબ જ આગવું મહત્વ રહેલું છે. આ શ્રીમદ ભગવત ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. શ્રીમદ ભગવત ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ એ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉભા જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે, ત્યારે જે ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલો છે, આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલો ઉપદેશ, એના દાર્શનિક સિદ્ધાંતોનું આ વિવેચન જે છે શ્રીમદ ભગવદ ગીતાની અંદર કરવામાં આવેલું છે. ભગવદ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો દર્શાવવામાં આવેલા છે. કે જો તમારે આ જીવનમાંથી મોક્ષ મેળવવો છે, મૃત્યુ બાદ પણ તમારી આત્મા અને શાંતિ પ્રાપ્ત કરવી છે, તમારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો તેના માટે ભગવદ ગીતાની અંદર 3 માર્ગ દર્શાવવામાં આવેલા છે. આ 3 માર્ગ છે જ્ઞાન, કર્મ અને ભક્તિનો માર્ગ. સૌ પ્રથમ તો જ્ઞાન તમારું, ત્યાર પછીનો તમારો કર્મ કે તમારું કાર્ય એવું હોવું જોઈએ જે તમને મોક્ષ પ્રાપ્તિ માટે આગળ લઈ જાય. ત્યાર પછીની તમારી ભક્તિ, ફક્ત ઈશ્વર ભક્તિ જ નહીં પણ માનવીય સેવાકીય ભક્તિ પણ, કે સમગ્ર જીવ માત્ર માટેની જે તમારી ભક્તિ છે, આ 3 વસ્તુ જ્ઞાન, કર્મ અને ભક્તિનું વિવેચન સુંદર રીતે એ મોક્ષ પ્રાપ્તિ માટેનું આની અંદર શ્રીમદ ભગવદ ગીતાની અંદર કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પણ આજે પણ એમની અસર જોવા મળે છે. તેમનો પ્રભાવ આજના જીવનની અંદર પણ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોનો પ્રભાવ એ ફક્ત હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ બંને મહાકાવ્યોનો પ્રભાવ જોવા મળે છે. અને આ બંને જ મહાકાવ્યો દ્વારા જ ભારતમાં જે ભારતનો સંસ્કારનો વારસો છે, આ સંસ્કારનું સિંચન, એનું પ્રેરક કાર્ય આ બંને મહાકાવ્યો જ છે. આ યુગની અંદર સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં કે પ્રાચીન યુગની અંદર, આ યુગ એટલે કે પ્રાચીન યુગની અંદર સંસ્કૃત ભાષાનું ઘણું બધું સાહિત્ય રચાયું, જેની અંદર ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવેલી છે. આ પ્રાચીન સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયેલા છે. આ દરેક શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. કે પ્રાચીન સાહિત્યની અંદર જે વાત કરવામાં આવે, જે શાસ્ત્રોની રચના થયેલી છે, આ દરેક શાસ્ત્રોની વર્તમાન જે ટેકનોલોજી છે, વર્તમાન આપણું જે વિજ્ઞાન છે, જેને આપણે સાયન્સ, વર્તમાન આપણું સાયન્સ અને જે તત્વજ્ઞાન છે, એની આ દરેક શાસ્ત્રોની અંદર એક ખૂબ જ સારી એવી રચના થયેલી છે.
દાખલા તરીકે જો વાત કરવામાં આવે તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની એક સુંદર અને ઉત્તમ કૃતિ છે કે આજે પણ જે રાજકીય પરિસ્થિતિઓ છે, આ રાજકીય પરિસ્થિતિઓની અંદર એ આર્થિક વ્યવસ્થા કેવી રીતે ચલાવવી, રાજ્ય શાસન કેવી રીતે ચલાવવું, તેના માટેનું આર્થિક વ્યવસ્થા માટેનું જે કૌટિલ્યની જે શાસ્ત્ર રચના શાસ્ત્ર છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આજે પણ આપણે એનો વહીવટી વિજ્ઞાનની કૃતિ તરીકે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો પણ એ આપણા પ્રાચીન ગ્રંથો દ્વારા લખાયેલા છે. દરેક સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપણને આપવામાં આવેલા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ આપણું પાલી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્ય એને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, જેને ત્રિપિટક કહે છે. કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખવામાં આવેલું છે? તો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખવામાં આવેલું છે. તેને 3 ભાગમાં આ સાહિત્ય એટલે કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, જેના કારણે તેને ત્રિપિટક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે બૌદ્ધ સાહિત્યને કયા સાહિત્ય તરીકે ઓળખાય છે? તો એને ત્રિપિટક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર સૂત એટલે કે સૂત્ર, સૂત પિટક, સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની અંદર જે ત્રિપિટક છે, એ ત્રિપિટકમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પણ બૌદ્ધ સાહિત્યમાં અન્ય ઘણા બધા ગ્રંથો લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે ગુપ્ત યુગની અંદર સંસ્કૃત કાવ્યો અને નાટકોનું ખૂબ જ એવું લખાણ થયું હતું અને સારો એવો વિકાસ જે છે આ ગુપ્ત યુગની અંદર જ થયેલો છે. આ સમયના જે મહાન લેખકોની વાત કરવામાં આવે, ગુપ્ત યુગના મહાન લેખકોમાં કવિ કાલિદાસ, કવિ ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ બધા કવિઓ જે છે, આ બધા લેખકો જે છે એ ભારતના પ્રાચીન સાહિત્યની રચના કરનારા મહાન કાવ્યો લખનારા મહાન લેખકો અને કવિઓ છે. આ તમામ કવિઓ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે, કેમ ફક્ત ભારતની અંદર જ નહીં સમગ્ર વિશ્વની અંદર એક કાલિદાસ એ પ્રચલિત હતા. તેમણે પોતાના ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી દ્વારા એવા કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે આ કાલિદાસના ગ્રંથો છે. તે ઉપરાંત બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. તે ઉપરાંત બાણે કાદંબરીની પણ રચના કરેલી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોની અંદર ભવભૂતિનું ઉત્તમ રામચરિત, ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનીમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાં મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન આવેલું છે. આપણી પ્રાચીન ગુજરાતી ભાષાની અંદર પણ ઘણું બધું પદ્ય સાહિત્ય રચાયું હતું. ગુજરાતી ભાષાના સાહિત્યની વાત કરવામાં આવે તો જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા, ઊંડે ઉતરતા અનેક કૃતિઓ રચાય, જેની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ
પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરેની રચના કરી અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો હતો. ત્યાર પછીના આ થયા પ્રાચીન કવિઓ. ત્યાર પછી અર્વાચીન કવિઓ અથવા અર્વાચીન લેખકોની વાત કરવામાં આવે તો નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ પણ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ અને ખૂબ જ પ્રચલિત બનાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પાઠને અત્યાર સુધી આટલું જોઈશું. હવે આગળના ભાગની અંદર આપણે પાઠનો એ આગળ આપણે ચલાવીશું. ત્યાં સુધી તમે સૌ આ પાઠને વ્યવસ્થિત રીતે સમજી અને જો સમજણ ના પડે તો એક કરતાં વધારે વાર જોઈ અને તેને સારી રીતે સમજી તેની અંદર જે પ્રશ્નો આપવામાં આવેલા છે, નાના નાના પ્રશ્નો, આ બધું યાદ રાખવું ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે. બોર્ડની અંદર આમાંથી ઘણું બધું પૂછાય છે, એટલા માટે આમાંથી કંઈ પણ છોડી શકાય તેવું છે નહીં. બધી નાની નાની વસ્તુઓ એ મેં જે કહી એ બધી ફરજિયાત યાદ રાખવા જેવી છે. ચલો આવજો.